જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે મોહનથાળ બનાવવાનો છે. એના માટે મેં અહીંયા જે મોહનથાળનો કકરો લોટ આવે છે એ જ લીધો છે. બજારમાં આસાનીથી આપણને મોહનથાળનો કકરો લોટ મળી રહે છે. હવે મેં અહીંયા 1 કિલો લોટ લીધો છે. તો હવે આપણે એમાં ધાબો દઈશું. પહેલાં તો અહીંયા મેં 4 ચમચી જેવું દૂધ લીધું છે, પણ આપણને જરૂર પડે એટલું આપણે નાખીશું. થોડું થોડું પહેલાં નાખવાનું. તો આપણે 4 મોટી ચમચી દૂધ લીધું હતું, તે 4 ચમચી નાખી દીધું છે. અને હવે આપણે 2 હાથની મદદથી સરસ ધાબો દઈ દેવાનો છે. આ રીતે મસળીને આપણે લોટને ધાબો દેવાનો છે. દિવાળીની સિઝનમાં તો મીઠાઈઓ ઘરે બનાવી સારી, કેમ કે અત્યારે બહુ જ મિલાવટી વસ્તુ બધી થઈ ગઈ છે. એટલા માટે બને ત્યાં સુધી ઘરે જ બનાવવું. તમે આમાં ઘીનું પણ ધાબુ દઈ શકો છો, પણ હું કાયમથી દૂધનું જ નાખું છું, એટલા માટે હું ઘી નથી નાખી રહી. તમે ઘી અને દૂધ બંને ભેગું પણ લઈ શકો છો. આપણે સરસ થઈ ગયો છે લોટ. હવે આ રીતે દબાવીને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે. આ રીતે સરસ દબાઈ દેવાનું. સરસ આ રીતે લોટને ઢાંકી દેવાનો છે. આપણે 5 મિનિટ માટે આ લોટને ઢાંકીને રાખ્યો હતો, તમે જોઈ શકો છો. હવે આપણે આ લોટને ઘઉં ચારવાના ચાયણાથી આપણે ચારી લેવાનો છે. આ રીતે કરવાથી આપણો મોહનથાળ એકદમ દાણેદાર બને છે. તો આપણે હવે લોટને ચારી લઈશું ઘઉં ચારવાના ચાયણીથી. તો અહીંયા મેં ઘઉં ચારવાનો ચાયણો લઈ લીધો છે, અને આપણે લોટ બધો આમાં થોડો થોડો કરીને ચારી લેવાનો છે. આ રીતે દબાવતા જઈને ચારી લેવાનું, એટલે એની કણી સરસ પડશે. આ રીતે તમે આને મિક્સચરમાં પણ કરી શકો છો, પણ આપણે જો ચાયણેથી ચાળીએ તો કણી સારી પડે છે. મોહનથાળ આપણો દાણેદાર બને છે. આપણે બધો જ લોટ આ રીતે સરસ ચાળી લીધો છે, અને એકદમ આપણો લોટ દાણેદાર થઈ ગયો છે. ચલો હવે આપણે આને શેકવાનો છે. અહીંયા મેં કડાઈમાં ઘી લઈ લીધું છે. જો તમારે તેલમાં બનાવવું હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા ઘી લીધું છે. અને ઘી આપણે 1 કિલો લોટ હોય એટલે 1 કિલો ઘી આપણે મોહનથાળમાં નાખવાનું. અને જો તમે તેલથી બનાવતા હોય તો 1 કિલો તેલ નહીં લેવાનું, થોડું ઓછું લેવાનું, કેમ કે ઘી તો અંદર જામી જાય છે મોહનથાળમાં, અને તેલ જામતું નથી. એટલા માટે તો તમે જો તેલનું બનાવતા હોય તો થોડુંક તેલ ઓછું લેવાનું, અને ઘીનું બનાવતા હોય તો 1 કિલો લોટ સામે 1 કિલો ઘી આપણે લાગશે. ઘી ગરમ થાય એટલે આપણે એમાં લોટ નાખીશું. તો ઘી ઓગળી ગયું છે. હવે આપણે લોટને આમાં નાખી દઈશું. મેં બધો જ લોટ નાખી દીધો છે. હવે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બધું. તમે જોઈ શકો છો આપણો લોટ બધો જાણે કોરો થઈ ગયો એવું લાગે છે, પણ જેમ જેમ આપણો લોટ શેકાશે એમ અંદરથી ઘી છૂટું પડશે. અને મેં અહીંયા બધું ઘી નથી નાખી દીધું. 1 કિલો લીધું છે, પણ બધું નથી નાખ્યું. આપણે થોડોક લોટ શેકાય પછી આપણે બીજું ઘી નાખવાનું છે. એટલા માટે આ રીતે કરવાથી લોટ જલ્દી શેકાઈ જાય છે અને સરસ શેકાય છે. એટલા માટે એટલે મેં કિલો ઘીમાંથી 250 ગ્રામ જેવું વધાર્યું છે. એ આપણે બધું જ આમાં નાખવાનું છે, પણ અત્યારે નથી નાખવાનું. થોડોક લોટ શેકાય પછી નાખીશું. આપણે શેકતા જઈને 10 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે લોટ થોડો થોડો ઢીલો થઈ ગયો છે. હવે આપણે જે બચાવીને રાખ્યું છે ઘી, એ આપણે આમાં નાખી દેવાનું છે. મેં ઘી બધું નાખી દીધું છે. હવે બધું સરસ આપણે લોટને સરસ ધીમા તાપે મીડિયમ આંચ ઉપર આપણે શેકવાનો છે. આ રીતે ફેરવતા જઈને તાળી તો અંદર ફેરવતા રહેવાનું, એટલે તેથી દાજે નહીં. આપણો લોટ તમે જોઈ શકો છો એકદમ સરસ બદામી કલરનો થઈ ગયો છે, એટલે કે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. એકદમ એનો કલર સોનેરી આપણે કહી શકીએ એવો આવ્યો છે, અને આ રીતે ઘી પણ છૂટું પડી ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર આ રીતે અંદર તાવીતો ફેરવતા રહીશું, કેમ કે કડાઈ ગરમ હોય એટલે આપણે તાવીતો ના ફેરવીએ તો નીચે ચોંટી જાય. એટલા માટે આપણે ગેસ બંધ કરી દઈએ
અને આ રીતે કન્ટિન્યુ આપણે તાવી તો અંદર ચલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો દાણેદાર મોહનથાળ આ રીતે દાણા સરસ શેકાયા છે. મોહનથાળમાં જે છે એ શેકવાનું જ છે. મારે આ રીતે તાવી તો ફેરવતા જઈને શેકતા 20 મિનિટ જેવું લાગ્યું છે, મતલબ અડધો કલાક જેવું, કેમ કે મારે 1 કિલો લોટ હતો એટલા માટે. તમારે ઓછો હોય તો ઓછો પણ ટાઈમ થાય, એવું નથી કે અડધો કલાક જ થાય. આ રીતે સરસ આપણે તાવી તો ફેરવતા રહેવાનું છે. આ રીતે અહીંયા મેં એક કથરોટમાં પાણી લઈ લીધું છે અને હવે જે આપણી કઢાઈ હતી એ આપણે આ પાણીવાળા વાસણમાં મૂકી દઈશું, જેથી કરીને આપણે દાજે નહીં નીચેથી અને આપણે અંદર તાવી તો ફેરવતા ના રહેવું પડે એટલા માટે. આ રીતે કરવાથી આપણો મોહનથાળ નીચેથી દાજશે નહીં અને સરસ શેકાતો રહેશે. અંદર હજી એનું શેકાવાનું ચાલુ જ રહેશે. આ રીતે આપણે તાવી તો અંદર ફેરવવાનું છે. તમે જોઈ શકો છો અંદર દાણો કેટલો સરસ આવ્યો છે. આ રીતનો મોહનથાળ હોવો જોઈએ. આ રીતે આપણે અંદર તાવી તો ફેરવતા રહેવાનું છે. અહીંયા આપણે ગેસ ઉપર એક કઢાઈ લઈ લીધી છે. હવે આપણે એમાં ખાંડ નાખવાની છે. આપણે મોહનથાળ માટે ચાસણી બનાવવાની છે એટલા માટે. આપણે અહીંયા 1 કિલો લોટ હતો એટલા માટે 1 કિલો ખાંડ લીધી છે. જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે થોડીક ખાંડ વધારી શકો છો, પણ મીડિયમ આપણે રાખવું હોય તો 1 કિલો સામે 1 કિલો ખાંડ પરફેક્ટ થશે. બહુ ગળ્યું પણ નહીં અને બહુ મોરું પણ નહીં એવું બનશે. હવે આપણે એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. આપણે આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી લાગશે. મેં 1 ગ્લાસ નાખ્યું છે, હજુ આપણે બીજું નાખીશું. આ રીતે હવે આપણે આની દોઢ તારની ચાસણી કરવાની છે. આપણી ચાસણી સરસ થઈ ગઈ છે. તમને મેં અહીંયા રકાબીમાં થોડીક ચાસણી નાખી છે, આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે તાર બનવો જોઈએ. આ રીતની આપણી ચાસણી આપણે કરવાની છે. તો હવે અહીંયા મેં આ ફૂડ કલર લીધો છે. જો ફૂડ કલર ઓપ્શનલ છે, તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હું અહીંયા નાખું છું. એ આપણે આમાં નાખી દઈશું ને સરસ બધું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો 1 ચમચી મેં અહીંયા એલાયચીનો પાવડર લીધો છે, એ નાખીશું. બધું સરસ મિક્સ કરી લેવાનું. આપણે આમાં આમાં આપણે ચાસણીમાં આપણે નાખીએ કલર અને એલાયચી એટલે બધું સરસ પડી જાય છે એટલા માટે. હવે આપણે આ ચાસણી જે આપણી કઢાઈ આપણે ચાસણી આમાં નાખી દીધી છે. હવે સરસ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. થોડીક વાર માટે આપણે આ રીતે ચલાવતું રહેવાનું. મેં અહીંયા 1 તાસ લીધો છે. આપણે એમાં બધો જ મોહનથાળ નાખી દેવાનો છે. આપણે બધો જ મોહનથાળ આ રીતની મોટા તાસમાં થાળી દીધો છે. હવે આપણે એના ઉપરથી બદામ નાખીશું. તમે ચારોળી કે તમારી પસંદનું કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો. હવે આપણે આને 2 કલાક માટે ઠંડુ થવા દઈશું. આપણો મોહનથાળ સરસ સેટ થઈ ગયો છે અને થોડો થોડો ગરમ હતો અને મેં આ રીતે કાપા કરી લીધા હતા. ચાલો હું તમને કાઢીને બતાવું. તૈયાર છે આપણો એકદમ દાણેદાર મોહનથાળ. તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ બન્યો છે એકદમ અને દાણેદાર અંદરથી. તો તમે પણ આ દિવાળીએ જરૂરથી બનાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.